ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમનો અવસરનો અનેરો મહિમા છે. સંવત 1887ની મહાસુદ પૂર્ણિમાએ સંધ્યાકાળે મૂળ પુરુષ અવધૂત સંતરામ મહારાજે જીવિત સમાધિ લીધી હતી. આ અસલી સંતરામ મહારાજ અવધૂત શ્રેણીના સંત હતા. તેઓ ગિરનારથી નડિયાદ આવ્યા હતા. એટલે તેઓ ગિરનારી બાવા, વિદેહી બાવા અથવા સુખા સાગરજીના નામે પણ ઓળખવામાં આવતા હતા. તેઓ 1872માં અહીં આધ્યાત્મિક ભલાઈ માટે 15 વર્ષ સુધી રહ્યા. આ સમયે અગાઉથી તૈયાર રાખેલો દીવો અને દિવેટ અવધૂતના પ્રાણ ઈશ્વરમાં ભળ્યા તે ક્ષણે આપોઆપ જ્યોતિ સ્વરૂપે પ્રગટ્યો હતો અને આકાશમાંથી સાકર વર્ષા પણ થઈ હતી. એ દિવસ મહાસુદ પૂર્ણિમાનો પવિત્ર દિવસ હતો. આજે પણ એ જ જ્યોત અખંડ સ્વરૂપે પૂજાય છે અને મહાસુદ પૂર્ણિમાના સમાધિ ઉત્સવ નિમિત્તે મંદિરના ભક્ત કાર્યકરો જોડીમાં સાકર અને કોપરાનો પ્રસાદ અગાસી કે ગેલેરીમાંથી ઉછાળીને ઉત્સવની ઉજવણી કરે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. જો આ ઉત્સવની ઉજવણી વિશેની માહિતી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. સંતરામ મંદિરમાં વહેલી સવારે 4:30 કલાકે મંદિરના મહંતને તિલક કર્યા બાદ મંગળાના દર્શન રૂપે મુખ્ય સમાધિના દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે. સૌ પ્રથમ મહારાજના હસ્તે સાકર વર્ષા કરવામાં આવે છે. ભક્તો આ ઉછામણીની સાકરને પ્રસાદી રૂપે ઝીલે છે. ખાસ પ્રસંગોએ પરીક્ષા સમયે સાકર મોંમાં મૂકીને અથવા તો મંગલ કાર્યનો પ્રારંભ કરે છે. આ અવસરે આશરે 251 મણ સાકર અને 111 મણ કોપરાની ઉછામણી કરવામાં આવે છે. સંતરામ મંદિર ખાતે ઘીની બાધા લેવામાં આવે છે. કામ થઈ જાય પછી ત્યાં ઘી ચડાવવામાં આવે છે. જે ઘીનો ઉપયોગ તેઓ અખંડ દીવાના ઉપયોગમાં લે છે. મિત્રો, આ અદ્ભુત નજારો જોવો હોય તો તમે પણ માઘી પૂર્ણિમાના દિવસે સંતરામ મંદિરની નડિયાદ ખાતે અચૂક મુલાકાત લેશો. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું આવી અવનવી વાતો સાથે.